नमस्कार। समग्र शिक्षा अभियान अंतर्गत दिव्यांग विद्यार्थीओं ने शिक्षण मळी रहे ते हेतुसर करवामां आवेल परिपत्राना अनुसंधाने हूँ पंचाल भरत कुमार हीरालाल दाहोद डिस्ट्रिक्ट फतेहपुरा तालुकाना क्लस्टर खातेथी ब्रेल लिपि विषे ख्याल स्पष्ट करीश। अगाऊना विडियो में आपणे जोयुं ते रीते कि ब्रेल लिपि कोने कहीशुं, ब्रेल लिपिनी शोध क्यारे थई। ब्रेल लिपि ए 6 टपकानी बनेली छे अने आ 6 टपका ब्रेल लिपि में केवी रीते उपसाववामां आवे छे तेना विशेनी आपणे ख्याल स्पष्ट कर्यो। आ ब्रेल लिपि द्वारा આપણે દુનિયાની કોઈ પણ ભાષા લખી શકીએ છીએ ત્યારે એ ભાષા વિશેની પણ આપણે સમજ મેળવવી ખૂબ જ જરૂરી છે। આજે આપણે ગુજરાતી ભાષાના મૂળાક્ષરો વિશે જાણીશું। હવે ગુજરાતી ભાષાના મૂળાક્ષરોને આપણે બ્રેલ લિપિમાં કેવી રીતે કન્વર્ટ કરવા, तो आ 6 टपका द्वारा આપણે गुजराती મૂળાક્ષરો કેવી રીતે લખી શકીએ તેના વિશેની આપણે સમજ મેળવીએ, ખ્યાલ સ્પષ્ટ કરીએ। અગાઉ આપણે વાત કરી તેમ બ્રેલ લિપિનું લેખન ઉર્દુ ભાષાની જેમ જમણી તરફથી લખતા લખતા ડાબી તરફ જવાનું હોય છે, જમણેથી લખતા લખતા ડાબી તરફ જવાનું હોય છે, જ્યારે સામાન્ય લેખનમાં આપણે ડાબેથી લખતા લખતા જમણી તરફ જઈએ છીએ। अहींया फक्त ने फक्त लेखन कार्य माटे आपणे जमणी तरफथी डाबी तरफ जवानुं होय छे, परंतु ज्यारे लिपिनुं लेखन कार्य पूर्ण थई गया बाद ज्यारे वांचन कार्य माटे कागळनो उपयोग थाय छे त्यारे सामान्य पुस्तकमां आपणे जे रीते वांचीए छीए तेवी ज रीते वांचन करवानुं होय छे। तेना माटे आपणे डाबेथी जमणी तरफ ज वांचन कार्य करवानुं होय छे, परंतु लेखन कार्य करवा माटे टपका उपसावाना होवाथी जमणी तरफथी लखता लखता डाबी तरफ जवानुं होय छे। तो आपणे गुजराती मूळाक्षरो विषे चर्चा करीए। गुजराती मूळाक्षरोने आपणे स्वर अने व्यंजन बंनेने विशेनो ख्याल स्पष्ट करीए। सौ प्रथम आपणे जोईए तो अहींया आ टेक्स्ट बुकनी अंदर गुजराती वर्णमाळाना दरेक अक्षरोनी समज आपवामां आवेली छे। આપણે સામાન્ય ટેક્સ્ટ બુકની જેવી રીતે અહીંયા ડાબી બાજુ ટેક્સ્ટની અ મૂળાક્ષર ઉપસાવેલો છે। આપણે અગાઉ ચર્ચા કરી તે રીતે બ્રેલ લિપિ 6 ટપકાની બનાવેલી છે। ડાબી તરફ પહેલું, બીજું, ત્રીજું, એ જ ખાનામાં જમણી બાજુ ચોથું, પાંચમું, છઠ્ઠું ટપકું। અહીંયા ડાર્ક બ્લેક છે એ ઉપસાવેલું ટપકું સમજવું। આ વાંચન માટેના ઉપસાવેલા ટપકું છે, ઉપસેલું છે માટે એને આપણે ડાબેથી જમણી તરફ જઈશું। તો આ જે ડાર્ક બ્લેક કલરનું છે એ ખાનામાં ઉપસાવેલું ટપકું છે, એટલે પહેલું ટપકું એટલે અ। ब्रेल मूळाक्षर में पहलू टपकू एटले अ, त्यार पछी एक खानु छोड़ी बीजा खाना में आ एटले अहींया उपसावेलुं टपकू जे डार्क ब्लेक छे, त्रीजू, चौथू अने पांचमू आ मूळाक्षरनी रचना थाय छे। आ एटले त्रीजू, चौथू અને પાંચમું। તેવી જ રીતે આપણે રસ્વઈ રસ્વઈ માટે ઉપસાવેલા ટપકા છે અહીંયા બીજું અને ચોથું। અહીંયા ખ્યાલ સ્પષ્ટ થશે તમને। રસ્વઈ બીજું અને ચોથું એટલે રસ્વઈ ઈ। તેવી જ રીતે દીર્ઘઈ ઈ,
દીર્ઘ ઈ માટે ત્રીજું ટપકું ઉપસાવેલું છે અને પાંચમું ટપકું ઉપસાવેલું છે, એટલે ત્રીજું અને પાંચમું એટલે ઈ, દીર્ઘ ઈ. તેવી જ રીતે રસ્વ ઉ, પહેલું, ત્રીજું અને છઠ્ઠું. પહેલું, ત્રીજું અને છઠ્ઠું એટલે રસ્વ ઉ. એવી રીતે દીર્ઘ ઉ, પહેલું, બીજું, પાંચમું અને છઠ્ઠું. પહેલું, બીજું, પાંચમું અને છઠ્ઠું એટલે દીર્ઘ ઉ, મોટું. એવી જ રીતે એ એટલે પહેલું, બીજું અને પાંચમું. પહેલું, બીજું અને પાંચમું એટલે એ. ઐ અને બે માત્રા ઐ. ત્રીજું અને ચોથું, ત્રીજું અને ચોથું એટલે ઐ. એવી જ રીતે ઓ, પહેલું, ત્રીજું અને પાંચમું. પહેલું, ત્રીજું અને પાંચમું એટલે ઓ, ઔ. બીજું, ચોથું અને છઠ્ઠું. બીજું, ચોથું અને છઠ્ઠું એટલે ઔ અને કાનો બે માત્રા ઔ. ત્યારબાદ છે અનુસ્વાર. પાંચમું અને છઠ્ઠું એટલે અનુસ્વાર. વિસર્ગ, છઠ્ઠું ટપકું ઋષિનો રૂ. અહીંયા ઋષિના રૂમાં બે ખાનાનો ઉપયોગ કરવામાં આવે છે. ઋષિનો રૂ આપણે લખવો હોય તો બ્રેલમાં બે ખાનાનો ઉપયોગ કરવામાં આવશે. પહેલા ખાનામાં પાંચમું ટપકું, એના નજીકમાં જ બીજું ખાનું, પહેલું, બીજું, ત્રીજું અને પાંચમું એટલે ઋષિનો રૂ. ફરીથી આપણે ધ્યાન દોરીશું. ઋષિનો રૂ આપણે બ્રેલ લિપિમાં લખવો હોય તો બંને ખાનાનો ઉપયોગ થશે. પ્રથમ ખાનામાં પાંચમું ટપકું, એની નજીકનું જ બીજા ખાનામાં પહેલું, બીજું, ત્રીજું અને પાંચમું ટપકું. હલંત, હલંત માટે ચોથું ટપકું, ફક્ત ચોથું ટપકું. અવગ્રહ, અવગ્રહ માટે બીજું ટપકું. આવી રીતે આપણે સ્વર વિશેની માહિતી મેળવી. હવે આપણે વ્યંજનો વિશેની માહિતી મેળવીશું કે બ્રેલમાં એના માટે કયા કયા ટપકાઓનો ઉપયોગ થાય છે, કયા અક્ષર માટે કયા ટપકા કરવા. આ ખ્યાલ સ્પષ્ટ થઈ જતા આપણને બ્રેલ લિપિમાં લખવામાં કોઈ પણ જાતની મુશ્કેલી પડતી નથી. ક, ક આપણે સામાન્ય રીતે ક ની આકૃતિ આવી હોય છે આપણે એટલે સમજીએ છીએ કે ક નો ખ્યાલ સ્પષ્ટ છે આપણા માઇન્ડસેટમાં કે ક આ આકાર ક એટલે આપણે આને ક કહીશું. એવી જ રીતે પ્રજ્ઞાચક્ષુ બાળક, પહેલું અને ત્રીજું ટપકું એટલે ક. આપણી સંકલ્પના પ્રમાણે કની રચના આ રીતે છે, જ્યારે પ્રજ્ઞાચક્ષુ બાળક પહેલું અને ત્રીજું ટપકું એટલે ક. ખ, ખ માટે 4 અને 6, ચોથું અને છઠ્ઠું ટપકું. ગ, ગ માટે ઉપરના 4 ટપકા એટલે પહેલું, બીજું, ચોથું અને પાંચમું ટપકું. ઘ, ઘરનો ગ, પહેલું, બીજું અને છઠ્ઠું ટપકું એટલે ગ. અંગ, ત્રીજું ટપકું, ચોથું ટપકું અને છઠ્ઠું ટપકું. 4, 3, 4 અને 6 એટલે અંગ. ચ, ચ માટે પહેલું અને ચોથું, છેક ઉપરના ખાનાના 2 ટપકા, પહેલું અને ચોથું. છ, પહેલું અને છઠ્ઠું. જ, જમરૂખનો જ, બીજું, ચોથું અને પાંચમું એટલે જ.
જબલાનો જ, મોટો જ. ત્રીજું, પાંચમું અને છઠ્ઠું એટલે જ. આ જ. બીજું અને પાંચમું ટપકું ટ. બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું. પહેલું છોડીને બધા ટપકા એટલે બીજું, ત્રીજું, ચોથું, પાંચમું ને છઠ્ઠું એટલે ટ. ટપાલીનો ટ. ઠ. બીજું, ચોથું, પાંચમું ને છઠ્ઠું ટપકું એટલે ઠ. ડ. પહેલું, બીજું, ચોથું અને છઠ્ઠું ટપકું એટલે ડ. ડ. ડ આપણે પ્રી પિરિયડમાં આપણે શીખીએ છીએ કે ખાનાના 6 એ 6 ખાના એટલે ડ. એટલે ડ દ્વારા જ આપણે ગુજરાતી મૂળ અક્ષરો બ્રેલમાં શીખતા હોઈએ છીએ. 6 એ 6 ટપકા ઉપસાવાય એટલે ડ. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું. અણ. હવે અહીંયા પ્રિન્ટિંગ મિસ થયેલી છે કે 6 એ 6 ખાના ઉપસાવી દીધેલા છે એટલે આપણે સુધારો કરી લઈશું કે અણ એટલે ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું. ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું આટલા ટપકા ઉપસાયેલા આવે એટલે અણ થશે. અહીં પ્રિન્ટ મિસ્ટેકને લીધે થોડી ભૂલ થયેલી છે, આપણે એને સુધારીને લઈશું. ત્રીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું એટલે અણ. ત. તપેલીનો ત. બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું. થ. પહેલું, ચોથું, પાંચમું અને છઠ્ઠું. દ. પહેલું, ચોથું અને પાંચમું. ધ. ધજાનો ધ. બીજું, ત્રીજું, ચોથું અને છઠ્ઠું. ન. નગરનો ન. પહેલું, ત્રીજું, ચોથું, પાંચમું. પતંગનો પ. પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. ફણસનો ફ. બીજું, ત્રીજું, પાંચમું. બતકનો બ. પહેલું, બીજું. બ. ચોથું અને પાંચમું. મગરનો મ. પહેલું, ત્રીજું, ચોથું. ય. પહેલું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું. રમકડાનો ર. પહેલું, બીજું, ત્રીજું અને પાંચમું. લ. પહેલું, બીજું અને ત્રીજું. વ. પહેલું, બીજું, ત્રીજું અને છઠ્ઠું ટપકું. અળ. 4, 5 અને 6 એટલે અળ. સ. સકોરાનો સ. પહેલું, ચોથું અને છઠ્ઠું ટપકું. ષટકોણનો સ. પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને છઠ્ઠું. સસલાનો સ. બીજું, ત્રીજું અને ચોથું ટપકું. હરણનો હ. પહેલું, બીજું અને પાંચમું ટપકું. ક્ષ. પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું ટપકું. જ્ઞ. પહેલું, પાંચમું અને છઠ્ઠું. આવી રીતે આપણે બ્રેલમાં ટપકાની સમજ પ્રમાણે ખ્યાલ સ્પષ્ટ થયા પછી બ્રેલ લિપિમાં રૂપાંતરિત કરી લેખન કાર્ય કરી શકીએ છીએ. આપણે હમણાં જે જોયું એ ઉપસાવેલા ટપકાઓનું વાંચન કરીને આપણે સમજ કેળવી. જ્યારે બ્રેલમાં આપણે જમણેથી લખતા લખતા ડાબી તરફ જવાનું હોય છે.
આવી રીતે આપણે ગુજરાતી મૂળાક્ષરોનો ખ્યાલ સ્પષ્ટ કર્યો. મૂળાક્ષરનો ખ્યાલ સ્પષ્ટ થયા પછી બારાક્ષરી પ્રમાણે સ્વર અને વ્યંજનનો ઉપયોગ કરી અને ભાષાને લિપિમાં કઈ રીતે આપણે રૂપાંતરિત કરી શકીએ તે માટે આપણે અગાઉ ચર્ચા કરીશું. જય ભારત, જય હિન્દ.